જૂનાગઢ ભવનાથ મંદિર મહંત નિમણૂક વિવાદ માંગ રાજનીતિને આટલો રસ કેમ? સનાતની હોય તેની નિમણૂક થાય એ જરૂરી. અશ્વિન ભારાઈ, અપક્ષ કોર્પોરેટર. ચાલુ મહંતની ફરી નિમણૂક થાય એ અંગે બધા કોર્પોરેટરો સહમત હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પણ મને કોઈએ વિશ્વાસમાં લીધો નથી. મને ખબર પણ નથી આ વિશે કઈ. સનાતન ધર્મના કેટલાક લોકો મને મળ્યા હતા. ભવનાથની ગરિમાને લાંછન લગાડે તેવા નહીં, પરંતુ તટસ્થતા અને નિયમથી સરકાર સાચા સંતની નિમણૂક કરે તેવી વિનંતી કરું છું. જય ગિરનારી, જય ગુરુદત્ત. હું અશ્વિનભાઈ રામભાઈ ભારાઈ, વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર. આજે મારા ધ્યાન ઉપર સોશિયલ મીડિયા દ્વારા આવેલ કે મારા વોર્ડ નંબર 9 માં જગવિખ્યાત ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવનું મંદિર આવેલ છે. તે ભવનાથ મંદિરના મહંત તરીકે ચાલુ મહંતને ફરી પાછા નિયુક્ત થાય તેમાં વોર્ડ નંબર 9 ના ચારેય કોર્પોરેટરનું સમર્થન છે તેવું સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા દ્વારા જાણવા મળે. આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની કે આ વિષયમાં મારી સાથે કોઈ પણ કોર્પોરેટરે સંકલન કરેલ નથી. હું કોઈ પણને સમર્થન કે વિરોધ કરતો નથી. અમારા માટે બધા સંતો આદર્શ અને પૂજનીય છે, પણ લોકપ્રતિનિધિ હોવાથી સનાતન હિન્દુ સમાજના આગેવાનો મને મળવા આવેલા અને કહેલ કે ભવનાથ મંદિરના વિવાદથી અમારી લાગણી અને શ્રદ્ધાને ઠેસ પહોંચે છે. આપ અમારી ચૂંટાયેલા લોકપ્રતિનિધિ છો, માટે ભવનાથ મંદિરના મહંત તરીકે જે પણ પૂજ્ય મહંતની નિયુક્તિ થાય તે ન્યાયિક અને તટસ્થ રીતે થાય તેવી અમારી અપેક્ષા છે. તો મારી લોકપ્રતિનિધિ તરીકે માનનીય કલેક્ટરશ્રી અને માનનીય સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે પણ પૂજનીય મહંતની નિમણૂક થાય તે ન્યાયિક અને તટસ્થ રીતે થાય તેવી મારી નમ્ર વિનંતી છે. જય ગિરનારી, જય ગુરુદત્ત.